સુરત શહેરમાં વરસાદની શરૂઆત થઈ। અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો। ખટોદરા, અઠવા, વેસુ, ડિંડોલી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગની આગાહી દરમિયાન આ વરસાદ વરસ્યો। કમોસમી વરસાદથી ખેતરમાં પાક પલળી જતા નુકસાનની ભીતિ છે। દક્ષિણ ગુજરાતના 13 જિલ્લામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। યલો એલર્ટ સાથે દક્ષિણ ગુજરાતમાં અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને શિયાળામાં વરસી રહેલા આ વરસાદને કારણે રોગચાળો પણ વકરી રહ્યો છે અને જગતના તાત પણ અત્યારે મુશ્કેલીમાં છે। ખેતરોમાં પાક પલળી ગયો છે। 13 જિલ્લામાં અત્યારે યલો એલર્ટ દક્ષિણ ગુજરાતમાં અને તેના કારણે અત્યારે ઠંડી પડવી જોઈતી હતી, કડકડતી ઠંડી ન પડી અને એના બદલે વરસાદ પડ્યો, જેના કારણે અત્યારે લોકોને મુશ્કેલી પડી રહી છે, કારણ કે આ બેવડી ઋતુથી રોગચાળો વકર્યો। સુરત શહેરમાં ફરી કમોસમી વરસાદ શરૂ થઈ ગયો છે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે રિંગ રોડના છે ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં જે છે કમોસમી વરસાદની શરૂઆત થઈ ગઈ છે। ખટોદરા, વેસુ, પીપલોદ, જહાંગીરપુરા, ડિંડોલી, ઉધના, લિંબાયત સહિતના વિસ્તારમાં જે છે કમોસમી વરસાદ જે છે વરસી રહ્યો છે, કારણ હવામાન વિભાગે જે છે વરસાદની આગાહી કરી છે અને આ આગાહીને લઈને જે છે વરસાદ જે છે શરૂ થઈ ગયો છે। વહેલી સવારથી જે છે સતત જે છે ધીમી ધારે વરસાદ જે છે શહેરના વિવિધ વિસ્તારોમાં જે છે વરસી રહ્યો છે। આગાહીને લઈને વાતાવરણમાં જે છે ઠંડક પસરી છે, ત્યારે કમોસમી વરસાદના લીધે ખેડૂતોના ડાંગરના પાક પલળી જતા મસ્ત મોટું નુકસાન થયું છે। ત્યારે આગામી 7 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી જે છે કરવામાં આવી છે। આગાહીને લઈને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે। ત્યારે દક્ષિણ ગુજરાતના 13 જેટલા જિલ્લાઓમાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હાલ જોઈ શકાય છે કે વહેલી સવારથી જે રીતના જે છે વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે અને આ વાતાવરણની વચ્ચે જે છે હળવો પવન સાથે જે છે આ વરસાદ જે છે વરસી રહ્યો છે। ક્યાંક જે રીતના વરસાદ વરસતા તો ટ્રાફિક જે છે અલગ અલગ વિસ્તારમાં સમસ્યા જોવા મળી રહી છે, કારણ વરસાદના લીધે જે છે વાહનોની ગતિ ધીમે થઈ રહી છે અને સાથોસાથ જે રીતના જે છે આગાહી કરવામાં આવી છે અને આ આગાહીને પગલે ખાસ કરીને નોકરીએ જતા અનેક લોકો પણ જે છે અટવાયા છે, કારણ હાલ તો જે રીતના સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં 7 દિવસની આ આગાહી કરવામાં આવી છે અને જે રીતના ઓક્ટોબર મહિનો છે ત્યારે દિવાળી બાદ પણ વરસાદ શરૂ થતા અનેક લોકોના જે છે કામ પણ ક્યાં અટવાઈ ગયા છે। હાલ સૌથી મોટી ચિંતા જે છે ખેડૂતોને થઈ છે, કારણ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જે તે ખેડૂતોનો પાક જે પલળી જતા મસ્ત મોટું નુકસાન જે છે તેમને થયું છે। ત્યારે તેના સર્વેની પણ કામગીરી કરવામાં આવી છે। રાજ્ય સરકાર દ્વારા એક એપ્લિકેશન બનવામાં આવી છે અને જાતે જ તેમને જે છે એપ્લિકેશનના માધ્યમથી જે છે અરજી કરવાની રહેશે, પરંતુ હાલ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જે છે ધીમી ધારે જે છે સતત વરસાદ વરસી રહ્યો છે। કેમેરામેન વિજય બૈસાની સાથે પ્રશાંત ડિવરે, જી મીડિયા, સુરત।